તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર 3 ની અંદર જે આપણે ચેપ્ટર 3 છે શરૂઆતની અંદર પહેલી રીત આપણે શીખ્યા કે ભાઈ ઉત્કર્ષણ પરથી સમીકરણ કેમ બનાવવું. હવે આ ચેપ્ટરની મુખ્ય 3 રીતો છે. એક આદેશની રીત, બરાબર, બીજી લોગની રીત, ત્રીજી ચોકડી ગુણાકારની રીત અને ચોથી જે રીત છે આલેખની રીત. પણ બોડી પરીક્ષામાં આલેખ પૂછાતા નથી, તેમ છતાં આપણે છેલ્લે આલેખની રીત જે છે એ સૌથી છેલ્લે કરીશું, બરાબર. તો સૌથી પહેલા આજે આપણે જે રીત કરવા જઈ રહ્યા છીએ એ રીતનું નામ આદેશની રીત છે, બરાબર. તો રીત છે, બરાબર, રીત નંબર 2. આ રીતનું નામ છે આદેશની રીત. હવે વિદ્યાર્થી મિત્રો કે આપણે દાખલો લઈ, બરાબર, એટલે આપણને ખબર પડશે કે બે x y, બરાબર, x y બરાબર જો x y બરાબર જો x y બરાબર x y બરાબર 4. આ સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે. તો આદેશ રીતની અંદર સૌથી પહેલા આપણને જે બે સમીકરણો આપેલા હોય એમાંથી બેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી x કે y, તમે x નો પણ આદેશ લઈ શકો અને y નો પણ આદેશ લઈ શકો. x કે y બેમાંથી ગમે એનો એક આપણે આદેશ લેવો, બરાબર. તો જો કે સમીકરણ 1 માંથી x નો આદેશ લઈએ. સમીકરણ 1 માંથી x નો આદેશ લઈએ. હવે જે x નો આપણે આદેશ લીધો, આદેશ લેવો એટલે શું કે એને સૂત્રનો કર્તા બનાવવાનો. આદેશ લેવો એટલે શું, બીજું કઈ નહીં પણ x ને સૂત્રનો કર્તા બનાવવાનો, બરાબર. તો x ને સૂત્રનો આપણે કર્તા બનાવીએ તો x બરાબર 14 - y અને આદેશ, બરાબર. જે આદેશ આવે એને આપણે કર્કુ બોક્સ કરી નાખવાનું, બરાબર. તો સમીકરણ 1 માંથી x નો આદેશ લેતા, x નો આદેશ એટલે x ને કરતા બનાવવાનો. તો આને અહીંયા રાખીએ તો y ને આપણે આ સાઈડ છે એટલે કેવો થઈ જાય, માઈનસ થઈ જાય. તો 14 - 7. ઠીક. હવે ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખી, સમીકરણ 1 માંથી આપણે આદેશ લીધો હોય તેની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. હવે ધારો કે કોઈ દાખલામાં તમે સમીકરણ 2 માંથી આદેશ લીધેલો છે, તેની કિંમત આપણે કેટલા મૂકવાની, સમીકરણ નંબર 1. ઊંધું કરવાનું, 1 માંથી આદેશ લીધો હોય તો કિંમત સમીકરણ 2 માં મૂકવાની અને 2 માંથી આદેશ લીધો હોય તો કિંમત સમીકરણ 1 માં મૂકવાની, બરાબર. તો જો કે આપણે સમીકરણ 1 માંથી આદેશ લીધો તો કિંમત સમીકરણ 2 માં મૂકશું, બરાબર. તો આદેશની કિંમત સમીકરણ 2 માં, બરાબર. આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકો. તો હવે તમે જુઓ, તમને ખ્યાલ આવશે કે આ સમીકરણ નંબર 2 છે. હવે આની અંદર જ્યાં x છે ત્યાં આપણે મૂકી દેવાનું, બરાબર. જો કે આપણે સમીકરણ નંબર 2 સુધી x - y બરાબર 4. તો x ની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ. x ની જગ્યાએ જો પછી 14 આ x ની જગ્યાએ માઈનસ y અંતર બરાબર છે. પછી x ની મૂકવાનું છે. અમુક નવરા વિદ્યાર્થીઓ છે કે ઘણી વાર એવું કરે કે x નો x એમનો એટલે ગોટાળે ચડે. x ની જગ્યાએ આદેશ મૂકવાનો એટલે x ની કિંમત મૂકી તો જ્યાં x હતો ત્યાં આપણે આ કિંમત મૂકી દીધી, બરાબર. માઈનસ y બરાબર 4. તો પછી x મૂકવાનું નહીં. હવે આપણે જોઈએ 14 - y - y બરાબર 4. આપણે આવું વળ્યું, બરાબર. 14 - y - y બરાબર 4. તો 14 - 2y બરાબર 4. ઠીક છે. 14 આ 1y અને 2y લેવાથી બરાબર 4. તો -2y બરાબર 4. 14 આવે તો -2y બરાબર 14 માંથી 4 ને બદલવાનું -10.
ફરીવાર આ 2y 14 આમ ગયો અને માઈનસ થઈ ગયો તો 2y એટલે 4 માઈનસ 14 આ 2y નો 14 માંથી 4 એટલે માઈનસ 10 વધે તો y બરાબર માઈનસ 10 માં માઈનસ 2 એટલે 45 થઈ ગયો હવે y ની કિંમત આદેશમાં તો જે આદેશ જે છે તે આપણે y ની કિંમત મૂકી દો એટલે લખો x બરાબર 14 માઈનસ y ની જગ્યાએ x બરાબર 14 માંથી 5 તેથી x બરાબર 9 जो परिवार दाखलो आदेश पहलो दाखलो છે ખાસ યાદ સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 આપણે અહીં લખવામાં આપેલા છે હવે સમીકરણ 1 માંથી પણ આદેશ લઈ શકાય અને સમીકરણ 2 માંથી પણ લઈ શકાય ગમે એમાંથી લઈ શકાય તો એ જવાબ સરખો જ બીજું કે એવું કહે કે x નો જ આદેશ લે ગમે y નો પણ લઈ શકો તો તમારે y લે રાખવાનો x ને આમ લઈ શકો તો એ પણ લઈ શકો બરાબર तो समीकरण 1 માંથી x નો આદેશ લેતા x ને અહીંયા રાખો y આપણે 14 - 5 નો આદેશ લ્યો હવે સમીકરણ 1 માંથી આદેશ લીધો એટલે કિંમત 2 માં મૂકવાની તો આદેશની કિંમત સમીકરણ 2 માં બરાબર જો તો x - y = 4 સમીકરણ 2 માં મૂક્યું x ની જગ્યાએ 14 - y નો બરાબર 4 14 - y ને વાળા એટલે કેટલા થયા 2y બરાબર 4 તો 2y - 2y બરાબર 4 माइनस 2y बराबर माइनस 10 और y बराबर माइनस 10 का माइनस 2 अच्छा है तो y की कीमत आदेश में होता तो 14 माइनस y ज्यादा છે એટલે કિંમત 5 તો 14 માંથી 5 ઓકે એ રીતે બીજો દાખલો આપણે મેળવ્યો છે દાખલા નંબર 2 कि s minus t x minus t बराबर 3 s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 6 બરાબર હવે આ સમીકરણ નંબર 1 છે એ એકદમ ક્લિયર છે હવે સમીકરણ 2 નું છે આપણે સાદું રૂપ આપવાનું બરાબર સાદું રૂપ આપી અને આ સ્વરૂપમાં લાવવાનું સારા છે કારણ ક્રોસ ગુણાકાર કરીએ તો 2 છે એ સાથે ગુણાય તો 2s થઈ ગયું 3 છે t અને ગુણાય તો 3t છેદમાં 3 2 6 તો 2s વત્તા 3t બરાબર 6 ને કેટલા આવે जो परिवार आ रकम છે હવે સમીકરણ એકદમ ક્લિયર છે s - t બરાબર 3 એટલે એમાં કોઈ કરવાનું નથી સમીકરણ 2 માં આપણે ક્રોસ ગુણાકાર કરીએ 2 * s એટલે 2s 3 * t એટલે 3t 3 * 2 = 6 બરાબર 6 તો 2s + 3t બરાબર 36 છેદમાં હોય તો આ બાજુ જઈ તો અંશ સાથે ગુણાઈ જાય 36 બરાબર હવે समीकरण 1 માંથી s નો આદેશ બરાબર તો સમીકરણ 1 માં s નો આદેશ નહીં s બરાબર 3 આ t માઈનસ છે તો આમ જઈને ગયો t પ્લસ આવી ગયું बराबर आदेश હવે આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકો આદેશની કિંમત સમીકરણ 2 માં હવે સમીકરણ 2 પહેલા એમ મૂકી દેવાનું એટલે આપણે ભૂલ ન પડે 2s + 3t બરાબર 36 હવે આપણે s ની કિંમત
2 જ્યાં s છે ત્યાં મૂકી દેવાનું 3 plus t plus 3t સેકન્ડ પૂછો 2 ના 2 s જગ્યાએ કિંમત મૂકી 3 plus t plus 3t બરાબર છે તો આની અંદર ગુણાશે 2 3 6 plus 2 ગુણ્યા t એટલે 2t plus 3t બરાબર 36 જો શું કરું બગડો છે કૌંસી બહાર છે કે આની અંદર ગુણાશે 2 3 6 2 ગુણ્યા t એટલે 2t plus 3t બરાબર 36 6 વત્તા 3 ને 2 5t બરાબર 36 તો 5t બરાબર 36 માઈનસ 5t બરાબર 36 માંથી 6 ને 30 તો t બરાબર 30 ના છેદમાં 5 5 6 30 t બરાબર 6 મળી ગયું હવે t ની કિંમત આદેશમાં મૂકતા બરાબર t ની કિંમત આદેશમાં બરાબર તો s બરાબર 3 પ્લસ p ની જગ્યાએ 6 મૂકી s બરાબર 6 ને 3 તો t બરાબર 6 s બરાબર 9 એ ઓકે મળ્યો ચોખા છે બરાબર કે પરિવાર આખો આપણો પરિવાર રીપીટ કરું છું ચોખા છે એક્ઝેક્ટ ધ્યાન કે s t બરાબર 3 આ સમીકરણ નંબર 1 આપણને આપેલું છે હવે સમીકરણ 2 ની સહિત આપણે સાદું રૂપ આપી પછી લેવાનું એટલે આપણે ઈઝી પડે તો ક્રોસ ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા s એટલે 2s પ્લસ 3 ગુણ્યા t એટલે 3t છેદમાં 3 ગુણ્યા 6 ઠીક હવે આ 6 ની આ ગુણાઈ જશે 2s પ્લસ 3t બરાબર 4 36 ઠીક સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 માંથી આપણે s નો આદેશ લઈએ સમીકરણ 1 માંથી s નો આદેશ લઈએ એટલે s ને કરતા બરાબર આપણે t ને આમ લઈએ s બરાબર 3 પ્લસ t હવે આદેશની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ નંબર 2 છે ત્યારે અહીંયા લખી નાખવાનું 2 હવે s ની કિંમત મૂકી 3 પ્લસ t s ઇક્વેશન ટુ 3 પ્લસ t પ્લસ 3t બરાબર છે 2 3 6 प्लस 2 गुणा t એટલે 2t प्लस 3t बराबर 36 तो 6 प्लस 3 એટલે 5t બરાબર 36 तो 5t બરાબર 36 માઈનસ 6 5t બરાબર 36 માંથી 6 30 t બરાબર 30 માં 5 6 5 6 હવે t ની કિંમત આદેશમાં મૂકો જો આદેશ છે s બરાબર 3 પ્લસ t તો 3 પ્લસ t ની જગ્યાએ 6 ક્લિયર આમ સાવ સહેલું છે એકવાર મગજમાં એ બેસી જાય આવું કેરેક્ટર આવે તો સાદું રૂપ આપીને સમીકરણ લેવાનું બરાબર પછીનો દાખલો એટલે તો તમને ખ્યાલ આવશે હવે સૌથી પહેલા કે આ બે સમીકરણો છે આ સમીકરણ નંબર 1 છે હવે આપણે જોવાનું કે બંને ત્યાં સુધી આદેશ લેતી વખતે એવો આંકડો પસંદ કરવાનો કે જેની આગળ કોઈ સહગુણક ન હોય તો છેદમાં કંઈ ન આવે બરાબર સહગુણક ન હોય એવો આંકડો મોટાભાગે આપણે પસંદ કરવાનો બરાબર તો જો ત્યાં y છે તેનો આપણે આદેશ લેવાય તો સમીકરણ 1 માંથી સમીકરણ
બરાબર જો તો આ માઈનસ y છે ને આપણે આ સાઈડ લઈ જઈએ એકદમ સિમ્પલ પડે y માઈનસ y આ બરાબર પ્લસ આ ત્રણ ટર્મ લઈ ગયા 3x માઈનસ ત્રણ આમ ગયા y આમ પ્લસ y આપણે હરખું લખીએ y બરાબર 3x આદેશ મળ્યો બરાબર ફરીવાર એ સમીકરણ 1 માંથી આપણે આ આદેશ લઈએ કારણ કે આગળ સહગુણક નથી એટલે તો આ y નો આદેશ લેવો છે તો y ને આપણે આમ લઈએ સૂત્રનો કરતા બનાવવાનું છે એટલે આને આ સાઈડ લઈએ તો પ્લસ અને આમ લઈ લો માઈનસ c kx માઈનસ c હવે આદેશની કિંમત સમીકરણ 2 માં तो जो आ समीकरण नंबर 2 है पहला समीकरण नंबर 2 એટલે મૂકી દેવા એટલે ભૂલ ન થાય ઘણીવાર શું હોય કે ઉપર નીચે હોય ને તો ઘણીવાર આપણે પ્લસ માઈનસ માં કે જડે ભૂલ થઈ જાય બરાબર તો પછી ભૂલ કરે એટલા માટે પહેલા મૂકી દેવાનું 9x નો 3 y નો આદેશ છે એટલે y ની જગ્યાએ કિંમત મૂકવાની 3x 9x minus 9 તો એટલા માટે હવે તમે જો તો આની અંદર 9 બરાબર 9 બરાબર સમીકરણ નંબર 3 જે છે બરાબર તો તમે જો 9x and now x no x only is આપણને સમાન મળી ગયું એટલે ઉકેલ શક્ય નથી બરાબર તો માટે શું લખવાનું નથી બરાબર કારણ કે મેઈન જો આપણે x નો ઉકેલ મળવાનો x પોતે ઉડી ગયું એટલે એનો ઉકેલ ગણ શક્ય નથી બરાબર તો જો એટલા માટે આ દાખલો છે એનો ઉકેલ ગણ શક્ય નથી કારણ કે 9 બરાબર હોય ફરીવાર જો 3x 3 બરાબર 3 થઈ સમીકરણ નંબર 1 છે આ સમીકરણ નંબર 2 છે y નો આદેશ લીધો y આ સાઈડ આવી ગયો અને કિંમત સમીકરણ 2 માં મૂકી સમીકરણ નંબર 2 છે 3 9x 3 થઈ 9 6 3 હવે ઉડી ગયું 9 બરાબર 9 તો ઉકેલ ગણ શક્ય નથી કારણ કે x પોતે ઉડી ગયો મેઈન હીરો હોય તે પિક્ચરમાં આવી જાય તો પછી પિક્ચર લાવવું આવે એ ઉકેલ ગણ શક્ય બરાબર જો હવે ખાસ ધ્યાન રાખીએ મિત્રો તો હવે આમાં હું તમને 5 જ દાખલાઓ ગણવામાં આપું છું બરાબર બધા ટ્રાય કરજો બરાબર છો બધા લોકો 5 જ દાખલા આપું છું એક સિરીઝ એક ટ્રાય કરજો બરાબર
તો 5 દાખલા બધા આદેશની રીતે કરવાની છે. કારણ કે